નમસ્કાર. શું તમે જાણો છો કે તમે જે વાસણમાં પાણી પીવો છો તે તમારા સ્વાસ્થ્ય અને તમારા ગ્રહોની શક્તિને અસર કરે છે? આજે આપણે તાંબુ, ચાંદી, પિત્તળ, સ્ટીલ, કાંસુ અને માટીના વાસણમાં પાણી પીવાના ફાયદા અને ગ્રહોના સંતુલન વિશે વિગતવાર માહિતી જોઈશું. તાંબાના વાસણનું પાણી પેટના રોગ, ગેસ, કબજિયાત અને ત્વચાની એલર્જીમાં રાહત આપે છે. તે રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી વધારે છે. જ્યોતિષમાં આ સૂર્યગ્રહને મજબૂત બનાવે છે. ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી મનની બેચેની, તણાવ અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. તે ગરમ સ્વભાવને શાંત કરે છે અને વારંવાર થતા ચેપને રોકે છે. આ ચંદ્રગ્રહને મજબૂત કરે છે. પિત્તળના વાસણો પાચનતંત્રની નબળાઈ, પેટની ગરમી અને લીવરની સમસ્યાઓમાં મદદરૂપ થાય છે. તે એકસાથે ગુરુ અને સૂર્ય બંને ગ્રહોને ટેકો આપે છે. સ્ટીલના વાસણો લોહતત્વની ઉણપ, કમળો અને સુસ્તીમાં લાભ આપે છે. આ શનિ સંબંધિત દ્રવ્યોને મજબૂત કરે છે. જો કે આને સંપૂર્ણ સારવાર નહીં પણ તટસ્થ સપોર્ટ માનવામાં આવે છે. કાંસાનું પાણી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, થાક અને લોહીની ગરમીથી રાહત આપે છે અને ત્વચા પરના રેશ, ફોલ્લીઓ ઘટાડે છે. આનાથી ગુરુ અને સૂર્યનું સંતુલન ફરી સ્થાપિત થાય છે. માટીના વાસણમાંથી પાણી પીવાથી ચિંતા, એન્ઝાઇટી ઘટે છે, ક્રોધ નિયંત્રણમાં રહે છે અને આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ છીએ. જ્યોતિષ અનુસાર આ રાહુ અને કેતુને સંતુલિત કરે છે.